અને અમે જયારે સવારે અહીંયા આગળ 5:30 વાગે છોકરીને લઈને આવ્યા તો ડોક્ટરો ઉઠેલા જ હતા. અમે ડોક્ટરને ઉઠાવ્યા અને કીધું કે અમારી છોકરીને વોમિટિંગ થાય છે, અમે અહીં 70 કિલોમીટરથી દૂર આવ્યા છે, અમારી છોકરીને ટ્રીટમેન્ટ કરો. તો ડોક્ટરે અમને ક્વેશ્ચન કરે છે ઉપરથી કે તમે અહીંયા ઇમરજન્સીમાં શું લેવા લઈને આવ્યા. એટલે મતલબ કે અમારી ભૂલ છે, અમારે લઈને નતા અને એમની ઊંઘ નથી બગાડવાની. એમનો કહેવાનો મિનિંગ એ હતો. ના એની હાર્ટબીટ માપી છે કે ના એની જીભ ચેક કરી. એને ડિહાઇડ્રેશનના લીધે ગળામાં સુકાતું હતું. એ છોકરી બોલતી નથી, કશું કોઈ જ જાતની એ નથી હતી. પણ તો બી છે ને ડોક્ટર ડાયરેક્ટ જ વોમિટિંગ બંધ થઈ જાય તાત્કાલિક એટલે એમને એમસેટ નું ઇન્જેક્શન આપી દીધું. અને એ ઇન્જેક્શનના ડિહાઇડ્રેશનના લીધે મારી છોકરીને ખેંચ આવવા લાગી. મેં ડોક્ટરને સામેથી કીધું કે ડોક્ટર એને એડમિટ કરવાની જરૂર છે. તો ડોક્ટરે મને સામેથી ના પાડી કે ના એડમિટની કોઈ જરૂર નથી. કેમ કે ડોક્ટરને સૂવું હતું એટલા માટે. જ્યાં ડોક્ટર સૂતેલા હતા તે ડોક્ટરે પેલી ડોક્ટરને ઉઠાવે છે કે ઉઠો કે પેલી છોકરીને છે ખેંચ આવે છે. તો એ ડોક્ટર ઉઠતા જ નથી. સુતેલા પલંગ પર બસ બેહી જ રહે છે, ખાલી જોયા જ કરે છે મારી છોકરી. હું એમને રિક્વેસ્ટ કરું છું કે મેડમ ઉઠો, પ્લીઝ ઉઠો, મારી છોકરીને કઈ ટ્રીટમેન્ટ કરો, એને ખેંચ આવે છે. તો બી મેડમ કશું જ નહીં કરતા. અમને એવું કે છે કે તમે ક્યારના શું કરતા હતા, ઉપરથી અમને ક્વેશ્ચન કરે છે. તો મહેરબાની કરીને કોઈ બી પેરેન્ટ્સ આજ પછી મારા જેવી ભૂલ ના કરતા. અને મહેરબાની કરીને એસએસજી હોસ્પિટલમાં, ચિલ્ડ્રન હોસ્પિટલમાં હાથ જોડું છું, કોઈ દિવસ બી તમારા બાળકને ઇમરજન્સીમાં લઈને ના આવતા. નહીં તો આ ડોક્ટરો એમની ઊંઘ ના બગડે એના લીધે તમારા બાળક